વાડજમાં કાર ચાલકે બે બાળકીને લીધી અડફેટે અકસ્માતમાં એક બાળકીનું થયું મોત। કાર ચાલકને કરાઈ અટકાયત। ભાવનગરના કાળિયાબેડમાં મેગા ડિમોલિશન। સિલ્વર બેલ્સ શાળાનું ગેરકાયદે બાંધકામ તોડાયું। જાહેર રોડ પર બાંધકામ કરી કર્યો હતો રોડ બ્લોક। કિસાન સંઘે મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો પત્ર। હાલ ઠંડીના કારણે રાત્રિના બદલે દિવસે વીજળી આપવા માંગ સાથે પ્રતિવર્ષ ખેડૂતોના ખાતામાં 10,000 જમા કરાવવાની માંગ। રાજ્યની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં સમાન મેનની વ્યવસ્થા અંગે આચાર્યને જવાબદારી। તમામ ભોજનની કરવાની રહેશે ચકાસણી। અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ બની શકે છે વર્લ્ડ બેંકની પ્રમુખ। લઈ શકે છે જીમ યોંગ કિંગનું સ્થાન। ઇવાન્કા હાલમાં વ્હાઇટ હાઉસની સલાહકાર છે। તેત્રીસ જિલ્લા 99 ખબર સાથે હું છું નુપુર। સૌથી મહત્વના સમાચાર હાલ વડોદરાથી સામે આવ્યા છે, જેમાં 300 ઉદ્યોગોને શટડાઉન કરવાની સ્થિતિ હાલ સર્જાઈ છે। તો નદેસરી સહિત પાદરાના ઉદ્યોગ એકમોને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને જીપીસીબીને અપાયેલી ક્લોઝર નોટિસનો છેલ્લો દિવસ છે, ત્યારે ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીને કારણે નોટિસ અપાઈ છે। તો હાઈકોર્ટે પણ ક્લોઝર નોટિસ પર સ્ટેને નકાર્યું છે। વીજ કંપનીને વીસીએલનું કનેક્શન બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે। તો ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીના કારણે આ નોટિસ। તુષાર વધુ માહિતી સાથે જોડાયા છે। તુષાર, નોટિસ ફટકારવામાં આવી છે, સ્ટે પણ નકારવામાં આવ્યો છે, શું વધુ માહિતી? ચોક્કસથી નુપુર, એક તરફ વડોદરા શહેરના સીમાડે જે નંદેસરી અને પાદરા તાલુકામાં જે ઉદ્યોગો આવેલા છે, આ ઉદ્યોગો સામે ક્યાંક ને ક્યાંક કાર્યવાહી કરવામાં આવી હતી। ઉદ્યોગોમાંથી જે કેમિકલ યુક્ત પાણી નીકળે છે એ એમ્પ્લુયન્ટ પ્લાન્ટને લઈને જીપીસીબી દ્વારા આ ઉદ્યોગોના સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી અને ક્લોઝર નોટિસ આપ્યા બાદ ક્યાંક ને ક્યાંક જે ઉદ્યોગો એકમના જે આગેવાનો છે તેઓ દ્વારા કોર્ટની અંદર સ્ટે લેવામાં આવ્યો હતો, પરંતુ એ સ્ટે પણ કોર્ટે નકારી નાખ્યો છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે। 300 જેટલા જે ઉદ્યોગો છે, ઉદ્યોગો સામે જીપીસીબી કાર્યવાહી હાથ ધરે તેવી શક્યતા હાલ તો થઈ રહી છે। તેને કારણે પ્રાયોરિટી બેઝ ઉપર હાલ તો આ તમામ ઉદ્યોગો બંધ થયા છે અને વડોદરાની જે એનવીલરો ચેનલ છે એ ચેનલ દ્વારા જીપીસીબીના ઓર્ડર સામે સ્ટે માંગવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટે એ સ્ટેને પણ નકારી નાખતા હવેની જે સુનાવણી છે 16મી તારીખે રાખી છે। જી તુષાર, આભાર માહિતી માટે। વડોદરાના પાદરાના ચાણસદ ગામની સીમમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો છે, જેમાં સીમ વિસ્તારના ખેડૂતમાં યુવકની હત્યા થયેલ મૃતદેહ મળી આવ્યો છે। તો ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાથી સિમેન્ટની પાઇપ વડે યુવકની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો છે। બનાવના પગલે પાદરા પોલીસ અને વડોદરા એલસીબી સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। તો વધુ તપાસ માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ હતી। તો હત્યાની આ ઘટના સામે આવી છે। પાદરા પોલીસે હાલ તો તપાસ તેજ કરી છે। અને હવે નજર કરીએ 33 જિલ્લા 99 ખબર પર। અમદાવાદના વાડજ વિસ્તારમાં તાપણું કરતી બે બાળકીઓને એક કાર ચાલકે અડફેટે લીધી। કાર ચાલક કાર રિવર્સ લઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો, જેમાં એક બાળકીનું મોત થયું છે અને એક બાળકી ઇજાગ્રસ્ત છે। પોલીસે કાર ચાલકની અટકાયત કરી। સુરતમાં આરકેટી માર્કેટમાં ચોરી મુદ્દે પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે। મહત્વનું છે કે 400 જેટલી દુકાનોમાં કરોડો રૂપિયાની ચોરી થઈ છે। આ મુદ્દે છેલ્લા 4 દિવસથી આરકેટી માર્કેટના વેપારીઓ ચોરોને પકડવા માટે બંધ પાડીને વિરોધ કરી રહ્યા છે। શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓના આચાર્યને પરિપત્ર લખી મધ્યાહન ભોજનની જવાબદારી સોંપી છે। રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટેની મધ્યાહન ભોજન યોજનામાં સમગ્ર રાજ્યમાં એક સમાન મેનુ નક્કી કરાયું છે અને તે પ્રમાણે જ ભોજનની વ્યવસ્થા કરવાની જવાબદારી શાળાના આચાર્યને સોંપવામાં આવી છે। તો ભોજનની ગુણવત્તાને લઈને સંચાલકો સામે કોઈ ફરિયાદ હોય તો તેની જાણ પણ આચાર્યને કરવાની રહેશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે ગુજરાત આવ્યા છે અને રાત્રે અમિત શાહ જ્યારે અમદાવાદ આવી પહોંચશે ત્યારબાદ આવતીકાલે ઉત્તરાયણના દિવસે તે નારણપુરામાં પતંગ ચગાવી પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરશે।
વાયબ્રન્ટ ગુજરાતને લઈ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. એરપોર્ટ પર 150 ગાડીઓનો કાફલો રખાશે અને 20થી વધુ દેશમાંથી આમંત્રિત મહેમાનો વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેશે. એરપોર્ટથી મહાત્મા મંદિર સુધી કારની વ્યવસ્થા. અમદાવાદ એરપોર્ટને દુલ્હનની જેમ પણ શણગારાશે. દેશ વિદેશના મહેમાનો માટે કારમાં પાણીની વ્યવસ્થા સહિત ન્યૂઝપેપર, મેગેઝીન, હેરિટેજ અમદાવાદ અને ગુજરાતના સ્થાપત્યો, ઔદ્યોગિક વિકાસ સહિતની અનેક માહિતીસભર વાંચન સામગ્રી પણ મૂકવામાં આવશે. આ સાથે 10 ભાષાના જાણકારો આમંત્રિતો સાથે રહેશે. અમરેલીના લાઠી રોડ પર આવેલ વિદ્યાસભા સંકુલમાં રહેતા ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને હોસ્ટેલના રેક્ટરે માર માર્યો છે. 2 વિદ્યાર્થી વચ્ચે ઝઘડો થયો, જેમાં હોસ્ટેલના રેક્ટર આશીષ ઠુમરે વિદ્યાર્થીને માર માર્યો. વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો છે. અમદાવાદના ચાંદોડિયામાં તળાવ પાસે યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. નજીવી બાબતે અજાણ્યા શખ્સે હુમલો કર્યો. યુવક જીવ બચાવવા ક્લિનિક તરફ ભાગ્યો હતો, ત્યારે હુમલાખોરોએ ક્લિનિકમાં ઘૂસી તોડફોડ કરી. અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી સોસાયટીમાં મધરાત્રે સમીમ ખાન નામના યુવાન પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. માથાના ભાગે તેને ગોળી વાગી છે, ત્યારે યુવકનું મોત નીપજ્યું છે. 2 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન છે. તો ડંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ડોગ સ્ક્વોડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવશે. અમદાવાદમાં હાલ ભારે ધુમ્મસનો માહોલ છવાયેલો છે, કારણ કે અમદાવાદની 20 ફ્લાઇટના શેડ્યુલ પણ ખોરવાયા છે. તેનાથી ત્યારે એક ફ્લાઇટ કરાઈ છે કેન્સલ અને સ્પાઇસ જેટની 13 જેટલી ફ્લાઇટ્સ જેના સમયમાં ફેરફાર કરાયો છે. 13 ફ્લાઇટ્સ નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી રહેશે. જૂનાગઢમાં ગિરનાર પર્વતારોહણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પર્વતારોહણ સ્પર્ધામાં 1303 સ્પર્ધકોએ ભાગ લીધો છે. એમએલએ ભીખાભાઈ જોશી અને જવાહર ચાવડાએ પણ આ સ્પર્ધામાં લીલી ઝંડી આપી. વડગામ પંચાયતમાં પારદર્શક વહીવટ થાય તે માટે તાલુકા વિકાસ અધિકારીએ પોતાના સ્વખર્ચે વડગામ તાલુકા પંચાયતમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે. અંદાજે 30,000 જેટલી રકમ ખર્ચીને 4 સીસીટીવી લગાવવામાં આવ્યા. બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયતના ટીડીઓ ઉપર થોડા સમય પહેલા એક અરજદારે એસીબી ટ્રેપ કરાવી હતી, પરંતુ ટ્રેપ અસફળ થઈ, ત્યારે ટીડીઓનો આબાદ બચાવ થયો. તેથી સીસીટીવી લગાવવામાં આવ્યા છે. અમદાવાદના પતંગ બજારમાં પોલીસે ચાઇનીઝ દોરી ટુક્કલ પરના પ્રતિબંધને લઈને ઉગ્ર તપાસ હાથ ધરી છે. શહેરમાં 20થી વધુ કેસ નોંધાયા છે. બીજી બાજુ 200થી વધુ ચાઇનીઝ દોરીમાં રીલ કબજે તેની કરાઈ છે અને સાથે 50થી વધુ ચાઇનીઝ ટુક્કલ પોલીસે કબજે કરી છે. અંદાજિત 20 આરોપીની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી કરી છે. રાજકોટમાં ચાઇનીઝ દોરી અને ટુક્કલના વેપારીઓને ત્યાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. 2 વેપારીઓની દુકાનમાંથી 390 નંગ ટુક્કલ જેની કિંમત 7,800 રૂપિયા થાય છે, ત્યારે 21 નંગ ચાઇનીઝ દોરી મળી જેની કિંમત 5,000 રૂપિયા થાય છે. આ મુદ્દામાલ સાથે 2 વેપારીઓની ધરપકડ કરી. સુરતના કતારગામ ઝોનના અકારણી અધિકારી દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કતારગામ ઝોનના દારૂ પીધેલ અધિકારી આરસી જરીવાલાનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચ્યો અને ગેરશિસ્તના પગલે સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો. સુરતના હજીરામાં બાળકી પર કરવામાં આવેલ દુષ્કર્મને લઈને પોલીસે આરોપીની માહિતી આપનારને ઇનામી જાહેરાત કરી છે. પોલીસે તમામ સીસીટીવી કેમેરાની તપાસ કરી છે. બાળકી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. અરવલ્લીમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ અગ્નિસ્નાન કરતા પરિણીતાનું મોત થયું છે. પરિણીતા બીમાર હોવાથી સાસરિયા શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ છે અને બનાવના પગલે પિયર પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૃતક મહિલા સળગી કે સળગાવાઈ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. અરવલ્લીના મોડાસા જીઆઈડીસીમાં કામ કરતા ઠંડીથી ચોકીદારનું મોત થયું છે અને ઠંડીના કારણે મોતની આ ઘટના સામે આવી છે. ત્યારે રાઈસ મિલમાં ચોકીદાર કામ કરતો હતો અને ઠંડીના કારણે હૃદય રોગનો હુમલો આવ્યો હોવાની શક્યતા છે. તો ચોકીદાર રોડ વચ્ચે જ પટકાતા તેનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ફરી પ્રેમીના મુંડનની ઘટના સામે આવી છે. લાખણી તાલુકાના ભાદરા ગામે પ્રેમિકાને મળવા ગયેલ ભાકડિયાલ ગામના જે પ્રેમીનું ગામ લોકોએ મુંડન કરાવ્યું. રાણપુરના
ઉમરાળા ગામના લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આશરે 10,000ની વસ્તી ધરાવતા આ ગામમાં પાણીની વ્યવસ્થા નહીં હોવાના કારણે ગ્રામજનોને વેચાતું પાણી લાવવું પડે છે. ગ્રામ પંચાયતના કૂવામાંથી પાણી કાઢવાના 3 કલાક મળતા હોય છે અને જે લોકોને પાણી નથી મળી શકતું તેઓ વેચાતું પાણી લાવીને પીવે છે અને પીવાના પાણીની મુશ્કેલી સાથે પશુધનના હાલ પણ દયનીય છે. વડોદરા કોર્પોરેશને અકોટા દાંડિયા બજાર બ્રિજ પર જે બનાવાઈ રહેલ દેશના પહેલા સોલાર પેનલ પ્રોજેક્ટની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ શરૂ નહીં થતા તંત્રની કામગીરી પર વિપક્ષે સવાલો ઉઠાવ્યા. ભાવનગરના કાળિયાબીડમાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ. શાળાએ જાહેર રોડ ગેરકાયદેસર કબજે કર્યો હતો. અહીં બાંધકામ કરીને રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસ કાફલા સાથે 3 જેસીબીની મદદથી ગેરકાયદે બાંધકામ તોડી પડાયું. સુરેન્દ્રનગરની આર્ટ્સ કોલેજ સામે રિવરફ્રન્ટ પર મુકેલ શ્રીમદ રામચંદ્રજીની પ્રતિમાને અજાણ્યા શખ્સોએ નુકસાન પહોંચાડ્યું છે. મૂર્તિ કોઈ બોથડ પદાર્થે મારી તેનાથી તોડી નાખવામાં આવી હોવાનો આક્ષેપ છે. અરવલ્લીના શામળાજી રતનપુર રોડ પર ખાનગી લક્ઝરીમાં જોખમી મુસાફરી કરી રહેલ મુસાફરોનો વિડીયો વાયરલ થયો છે. ગુજરાતથી રાજસ્થાન જતી ખાનગી બસમાં મોતની સવારીનો આ વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો. સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. ગાંધીનગરમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 2 થી 3 ડિગ્રી પારો ગગડ્યું છે ત્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી નોંધાયું. વડોદરામાં 11.2 ડિગ્રી રહ્યું તાપમાન. સુરતમાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 14.5 ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન. સુરતમાં ઉત્તરાયણ પૂર્વે પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે અને ફ્લાયઓવર બ્રિજ પર 2 વ્હીલર વાહનો માટે પ્રતિબંધ લગાવાયો છે. આગામી 14-15 તારીખે બ્રિજ પરથી નહીં જઈ શકાય અને માત્ર નદી પરના બ્રિજ પરથી જ પસાર થઈ શકાશે. 2 વ્હીલર વાહન પર સુરક્ષા એંગલ હશે તો જવા દેવાશે. અમદાવાદમાં પતંગની ખરીદી માટે આવનાર ગ્રાહકોને પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. મેટ્રો ટ્રેનના ચાલતા કામના કારણે પતંગ બજારની બહાર પાર્કિંગની સમસ્યાનો સામનો ગ્રાહકોને કરવો પડી રહ્યો છે અને ગત વર્ષની સરખામણીએ પતંગના ભાવમાં 10 થી 15% વધારો પણ જોવા મળ્યો છે. ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓને બચાવવા મિશન સેફ ઉત્તરાયણ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં ઘાયલ પક્ષીઓને ઝડપથી સારવાર આપવા માટે ડ્રોનની મદદ લેવામાં આવશે. અમદાવાદના એક ટેકનિશિયન આ અનોખી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પક્ષીઓને બચાવવાનું અભિયાન શરૂ કરી રહ્યા છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા અને એર કન્ડિશન રિપેરિંગનું કામ કરતા મનોજ ભાવસારે અબોલ પક્ષીઓને બચાવવા માટે ઇનોવેટિવ ડ્રોન બનાવ્યું છે. 6 મહિનાની અવિરત મહેનત બાદ આ ડ્રોન મશીન બનાવવામાં આવ્યું છે જેનાથી ઊંચાઈ પર ફસાયેલ પક્ષીઓનો જીવ બચાવવામાં સફળતા મળશે. દેશમાં આ પ્રકારનો પ્રયોગ પ્રથમવાર કરવામાં આવી રહ્યો છે અને ડ્રોનને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે જેની મદદથી પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં સરળતા રહે. તો પશુ પક્ષીઓને બચાવવા જરૂરી સમયે ફાયરની રેસ્ક્યુ ટીમ પણ મનોજ ભાવસાની મદદ માંગે છે. અમદાવાદના મણિનગર સ્થિત કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 11 થી 15 જાન્યુઆરી સુધી પતંગોત્સવની ઉજવણી કરાઈ રહી છે. મંદિરને વિવિધ પ્રકારના રંગબેરંગી પતંગોથી સજાવાયું છે. પતંગ પર માનવજાતને પ્રેરણાદાયી જનસંદેશ લખ્યા છે અને પતંગોત્સવનું મુખ્ય આકર્ષણ 8 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો પતંગ છે. આ વિશાળ પતંગને ભારતના રાષ્ટ્રીય ધ્વજનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અમદાવાદનું પતંગ મ્યુઝિયમ દેશનું પ્રથમ અને દુનિયાનું બીજું પતંગ મ્યુઝિયમ હોવાથી ખાસ મહત્વ ધરાવે છે. અમદાવાદના ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર ભાનુભાઈ શાહના પતંગોના પોતાના અંગત સંગ્રહમાંથી આ મ્યુઝિયમની 1986માં શરૂઆત થઈ હતી. મ્યુઝિયમમાં 200 કરતાં વધારે કલાત્મક પતંગોનો સંગ્રહ જોવા મળે છે જેમાંથી 100 જેટલા પતંગને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. સમયાંતરે આ પતંગોની ફેરબદલી પણ થતી રહે છે. ઉત્તરાયણના પર્વને લઈને વડોદરાની બજારમાં પણ ખરીદી માટે લોકો ઉમટ્યા છે. વડોદરાના કેન્ડીગેટ, ઓલ્ડ પાદરા રોડ સહિતના પતંગ બજારમાં ઘરાકીની શરૂઆત થઈ છે. બજારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રિન્ટેડ પ્લાસ્ટિકની પતંગની બોલબાલા છે. પતંગ રસિકોએ પતંગ દોરીની સાથે વાજિંત્ર અને અલગ અલગ પ્રકારના માસ્કની પણ ખરીદી કરી છે. ત્યારે બજારમાં સિંહ, વાઘ, બાળકોને પણ
ગમે તેવા ટોપી, ચશ્મા અને માસ્ક મળી રહ્યા છે. ઉત્તરાયણ પર્વ પહેલા માર્કેટમાં ખરીદીનો માહોલ જામ્યો છે. પંચમહાલના બજારમાં ભારે ઉત્સાહથી લોકોએ પતંગની ખરીદી શરૂ કરી છે. સામાન્ય પતંગોથી સાથે તેની સાથે રાજકીય નેતાઓના ફોટાવાળા પતંગોનું પણ આકર્ષણ વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે આકાશમાં રાજકીય નેતાઓના ફોટાવાળા પતંગના પેચ જામશે. ઉત્તરાયણના તહેવારમાં પતંગની દોરીથી અનેક બાઇક ચાલકો ઘવાતા હોય છે. તેવા બનાવો બનતા હોય છે. ત્યારે નડિયાદમાં મોબાઈલના વેપારીએ બાઇક ચાલકોની સુરક્ષા માટે સળીઓ લગાવવાનું મફત અભિયાન શરૂ કર્યું છે. યતીનભાઈ પોતાની દુકાને આવતા ગ્રાહકોની બાઇક પર વિનામૂલ્યે સળીઓ લગાવી આપે છે. રોજના 100 જેટલા ગ્રાહકોના વાહનમાં તેમણે આવા સળિયા લગાવી રહ્યા છે. તો ગ્રાહકો પણ તેમના આ કામની પ્રશંસા કરે છે. ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી અને ટુકલનું પ્રચલન વધુ હોય છે, પરંતુ પોલીસે તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે બોટાદમાં શહેર પોલીસે પતંગ દોરીના વેપારીને ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરીમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ અને સ્ટાફે ચેકિંગની કામગીરી કરી. શિયાળાની ઋતુને લઈને માટલા ઊંધિયાની માંગ પણ વધારે જોવા મળતી હોય છે. ત્યારે આણંદના સ્વામિનારાયણ સંસ્થાએ 2000 હરિભક્તો માટે માટલા ઊંધિયાનું આયોજન કર્યું હતું. આ આયોજનમાં દેશ વિદેશના 2000 માણસોએ ઊંધિયાનો સ્વાદ માણ્યો. ઊંધિયામાં ખાસ કરીને લીલા શાકભાજી સાથે બટાકા, શકરિયા, નાના રીંગણા અને લીલી પાપડી માટલામાં બાફવામાં આવે છે. આ પ્રસંગે સ્વામિનારાયણના ભક્તોએ જલેબી, ખમણ, સ્વામિનારાયણની ખીચડીની પણ મોજ માણી. વડોદરામાં ઉત્તરાયણ પહેલા જ આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. ઉત્તરાયણને લઈને વડોદરા મહાનગરપાલિકાની વિવિધ 5 ટીમોએ ઊંધિયું, જલેબી, ચીકી અને લાડુનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગે નિઝામપુર, અલકાપુરી, સયાજીગંજ, ઓળપાદરા રોડ, માંજલપુર સહિત અનેક વિસ્તારોમાં તપાસ કરી છે. સાથે દરોડાની કાર્યવાહીમાં મનપાની ટીમે વિવિધ સેમ્પલ લઈને ચકાસણી માટે મોકલી આપ્યા છે. સમાચારોમાં આગળ વધીશું એક બ્રેક બાદ. સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાવાનો છે. રિવરફ્રન્ટ પર એએમસી અને કૃષિ વિભાગના સંયુક્ત પ્રયાસથી પશ્ચિમ કિનારા પર ફ્લાવર ગાર્ડન અને ઇવેન્ટ સેન્ટરમાં ફ્લાવર શો યોજાશે. ફ્લાવર શોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ત્યારે ફ્લાવર શોમાં વિવિધ વૃક્ષ, શાકભાજી, બોન્સાઈ, ક્રેક્ટસ અને પામ સહિત 750 કરતાં વધુ ફૂલ છોડના 7 લાખથી વધુ રોપા પ્રદર્શનમાં મુકાશે. આ સિવાય વિવિધ પેટા વિભાગોની માહિતી પૂરી પાડતા સ્ટોલ્સ, દેશ અને શહેરની 7 જેટલી જાણીતી નર્સરીના પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર પણ રહેશે. ત્યારે ખાતર, બિયારણ, જંતુનાશક દવા અને બાગાયતી સાધનો સાથે સંકળાયેલી કંપનીઓના સ્ટોલ્સ પણ રહેશે. ફ્લાવર શોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર ફૂલોમાંથી બનેલ વિવિધ કૃતિઓ રહેતી હોય છે. આ વર્ષે સી પ્લેન, બુલેટ ટ્રેન અને મહાત્મા ગાંધીના જીવન પર તૈયાર કરાયેલી કૃતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. ફ્લાવર શોમાં બ્રિટનના બર્મિંગહાઉસ પેલેસ જેવો રોયલ ગાર્ડન પણ તૈયાર કરાઈ રહ્યું છે. અને ઉલ્લેખનીય છે કે ફ્લાવર શોમાં લગભગ 7 થી 8 લાખ લોકો તેની મુલાકાત લેતા હોય છે. બારડોલીમાં દૂધના ટેન્કરની લૂંટના કેસમાં 7 આરોપી ઝડપાયા છે. એસઓજીની ટીમે 7 આરોપીની ધરપકડ કરી છે. સાથે 4,40,000 રૂપિયા કબજે કર્યા છે. બીજી તરફ અન્ય 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. રાજકોટના ગોંડલ રોડ પર આવેલ સાધના હોટેલ પાસે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. અસામાજિકોએ કેટલાક યુવકોને છરીના ઘા ઝીંકીને હોટલમાં તોડફોડ કરી હતી અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગીર સોમનાથના કોડીનારમાં આવેલ જ્વેલર્સમાં ચોરીની ઘટના બની હતી. જ્વેલર્સમાં ચોરે ત્રાટકીને રોકડ રૂપિયા 50,000 તેમજ સોનાની ચોરી કરી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. દ્રશ્યોમાં જોવા મળે છે કે ચોર દુકાનમાં પ્રવેશે છે અને ચોરીને અંજામ આપીને ફરાર થાય છે. સુરેન્દ્રનગરના સાયલા પોલીસ મથકના પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે. 3 કર્મચારીઓ પર ફરજ પર બેદરકારી રાખવાનો આરોપ છે. સ્થાનિક વિસ્તારમાં દારૂનું દૂષણ ચાલતું હોવા છતાં કોઈ કડક કાર્યવાહી ન કરાતા જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે.
બોટાદના તુરખા રોડ પર આવેલી હીરાના કારખાનામાં મહિલાની છેડતી થતા અનેક મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી હતી. મહિલાઓએ ગઢાડીના યુવક પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં, કારખાનાના માલિક અને તેના પરિવારજનો પર પણ હુમલો કરવાનો આક્ષેપ લગાવાયો છે. કારખાનામાં પણ પથ્થરમારો કરવામાં આવ્યો, તોડફોડ કરાઈ હોવાનો આરોપ લાગ્યો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લંપટ ગાઈડનું પ્રકરણ ફરી એકવાર ચમક્યું છે. ગાઈડ નિલેશ પંચાલ વિરુદ્ધ દાહોદની વધુ એક વિદ્યાર્થીનીએ આક્ષેપ લગાવ્યા છે. છોટાઉદેપુરમાં ભાઈ પર દીપડાએ હુમલો કર્યો તો બીજા ભાઈએ બદલો લીધો અને દીપડાને ઠાર કર્યો હતો. દીપડાનો જીવ લેનાર હિન્દુ રાઠવા નામના શખ્સને વન વિભાગે ઝડપી લીધો છે. વન વિભાગે આરોપીની બંદૂક પણ જપ્ત કરી છે. તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. અમરેલી એલસીબીએ નકલી ચલણી નોટોના કારોબારનો પર્દાફાશ કર્યો છે. ધારી ગામમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન બે શખ્સો પર શંકા જતા એલસીબીએ ઝડપી લીધા. બંનેને ઝડપીને તેમની પાસેથી પોલીસે 2.21 લાખની રકમની નકલી નોટ જપ્ત કરી છે અને જુદી જુદી રકમની કુલ 610 નોટ જપ્ત કરી તપાસ હાથ ધરાઈ. જયંતિ ભાનુશાળી કેસમાં એટીએસને મોટી સફળતા મળી છે. ભાનુશાળીની હત્યા કરનાર શૂટર્સને પોલીસે ઝડપી પાડ્યા છે. બંને શૂટર્સ સિવાય અન્ય 3ને પણ પોલીસે ઝડપી પાડ્યા. તમામને એટીએસે સાંજ સુધીમાં અમદાવાદ લાવ્યા હતા. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં જેનું નામ સામે આવ્યું છે મનીષા ગોસ્વામી, જેના પતિને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. મનીષા ગોસ્વામીના પતિ ગજુ ગોસ્વામીની તબિયત લથડી હતી. તેને વાપીની જનસેવા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. હાલ તો ગજુ ગોસ્વામી કંઈ પણ બોલવા તૈયાર નથી. જોકે થોડા સમયમાં પત્ની ગુમ થયાની ફરિયાદ નોંધાવી શકે. જયંતિ ભાનુશાળીની હત્યા બાદ પરિવારે ભયનો માહોલ જતાવ્યો હતો અને જેને લઈને પરિવારને સુરક્ષા અપાઈ છે. પરિવારે એસઆઈટી પાસે સુરક્ષાની કરી હતી માંગ. મહેસાણામાં ઊંઝા રેલવે સ્ટેશન અન્યત્ર ખસેડવાને લઈને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલે કરોડોની ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે સિદ્ધપુર કરતાં વધુ જગ્યા હોવા છતાં રેલવે સ્ટેશન ગામથી 2 કિલોમીટર દૂર ખસેડાયું છે. ભરૂચમાં કરિયાણાની દુકાનમાં મોબાઈલ ફોનની ચોરી થઈ છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે આ દ્રશ્યોના આધારે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં યુવકને પકડી મુંડન કરાવવાનો વિડીયો વાયરલ થયો છે. યુવક પ્રેમિકાને મળવા માટે ગયો હતો, જેને લઈને કેટલાક લોકો તેને વૃક્ષ સાથે બાંધે છે અને મુંડન કરે છે. આ ઘટના લાખણી ડોડિયા ગામની છે કે જ્યાં આ બનાવને લઈને કોઈ ફરિયાદ પણ કરવામાં નથી આવી. વડોદરામાં લાંચી અધિકારી મામલે તપાસ હાથ ધરાઈ હતી, જેમાં લાંચી અધિકારી રજનીશ તિવારી 5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. તપાસમાં અન્ય લોકો પાસે પણ લાંચ લેવાનું સામે આવ્યું. બીજી બાજુ ચોંકાવનારી ફાઇલ પણ મળી હોવાની જાણકારી સામે આવી હતી અને મહત્વના દસ્તાવેજ પણ કબજે કરાયા છે. ગત મધરાત્રે તપાસ બાદ રજનીશ તિવારીને લઈ સીબીઆઈ રવાના થઈ હતી. સુરતમાં સરકારી બસે ટક્કર મારતા કોન્સ્ટેબલનું મોત થયું છે. કાપોદ્રા નજીક સીએનજી પંપ પાસે આ ઘટનાની બની હતી, ત્યારે મોતને ભેટેલ કોન્સ્ટેબલ ડ્યુટી પતાવી ઘરે જઈ રહ્યો હતો ત્યારે વરાછા અને કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી. અમદાવાદના સરખેજ બાવળા પાસે અમદાવાદથી વેરાવળ જતી બસનો અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આપ જોઈ રહ્યા હતા 33 જિલ્લા 99 ખબર. આગળ અન્ય મહત્વના સમાચારો જુહી સાથે જોતા રહો ઝી 24 કલાક.